गुड मॉर्निंग। तो आज आप बीजो लेक्चर भरवाना है चैप्टर नंबर 15 तरंगो वेव्स। तरंग चैप्टर नो एक लेक्चर थी, मतलब कि आम तो आगे आप स्कूल में भणाया था थोड़ू घणु, बट ऑनलाइन माध्यम में विडियो लेक्चर की बात करी तो बीजो लेक्चर है। तो लास्ट लेक्चर में मैं घणु बधु खेची नाख्युं हतुं, तमने एवुं बीजું साहेब घणु बधु चलावी दीधुं। 5 दाखला था अने 2 इम्पोर्टન્ટ थियरी हती, जेमां एक तमे लाया था, थोड़ुं रिवाइंड करो। तो एक आपने लाया था संगत तरंगनी झड़प। वो टाइम पास नहीं करूं, फास्ट करूं। संगत तरंगनी झड़प जे तमने याद हो तो तमे लाया था v बराबर स्क्वायर रूट ऑफ e बाय रो, बराबर। અને એક લાયા था लंबगत तरंगनी झड़प। लंबगत तरंगनी झड़प જેનું સૂત્ર આપણે તારવી લાયા था v બરાબર સ્ક્વાयर रूट ऑफ t बाय म्यू કરી લાયા। આ બે સૂત્રો લાયા, એક સંગત તરંગની ઝડપ અને એક લંબગત તરંગની ઝડપ। સંગત તરંગની ઝડપ એટલે કે ધ્વનિના તરંગોની ઝડપ, આપણો જે અવાજ છે એ ધ્વનિ તરંગોની સ્પીડ એની રફતાર છે, મગજમાં રાખવાનું। અને લંબગત તરંગ એટલે યાદ રાખવાનું કે દોરીની વાત છે, દોરીમાં ઉદ્ભવતું તરંગ, દોરીમાં જે તરંગ આપો એટલે સંગત હોય તો ધ્વનિ માટે અને લંબગત હોય તો દોરી માટે। ઓકે, બંનેના સૂત્રો આવા સાબિત કર્યા હતા। પછી આપણે ચર્ચા કરી આના ઉપર, તો v બરાબર e એટલે સ્થિતિસ્થાપકતા અંક। હવે ધ્વનિના તરંગો જે છે જુદા જુદા માધ્યમમાં અલગ અલગ રીતે પ્રસરિત થાય, જુદી જુદી રીતે પ્રસરિત થાય। જેમ કે પાણીની અંદર ધ્વનિ પ્રસરિત થતો હોય તો એનો અવાજ અલગ કંઈક અલગ હોય, પછી વાયુની અંદર પ્રસરિત થતો હોય તો એનો અવાજ કંઈક ડિફરન્ટ હોય, અને ઘન પદાર્થમાં પ્રસરિત થતું હોય તો કંઈક અલગથી અવાજ આવે। તો એનો મતલબ કે ઘન, પ્રવાહી, વાયુ આ બધામાં અલગ અલગ રીતે ધ્વનિ પ્રસરિત થાય છે, ધ્વનિ ફેલાય છે। तो एनी अंदर स्थितिस्थापकता अंक बदलाय। जेम के एनी जगह आपणे बल्क मॉड्युलस मूकीए तो v बाय रो थी जाय, यंग मॉड्युलस मूकीए तो y बाय रो थी जाय। बल्क मॉड्युलस क्यारे मूकीए छे आपणे? ज्यारे प्रवाही पदार्थ होय त्यारे। यंग मॉड्युलस क्यारे? ज्यारे घन होय त्यारे। अने वायुमां एटલું અસરકારક હોતું નથી, એટલા માટે એના હાલ આપણે કશું લીધું નથી। હા, આદર્શ વાયુ માટે કદાચ તમારે લેવું હોય તો pv બરાબર μrt ઉપરથી તમે આની અંદર એડ કરી શકો છો। ક્યારે હું તમને પછી સમજાવું છું। તો હાલ એટલું ધ્યાન રાખજો कि ध्वनिना तरंगोनी झड़प जे संगत तरंगनी झड़प ए ज ध्वनिना तरंगोनी झड़प छे। ध्वनिना तरंगोनी झड़प ए ज संगत तरंगनी झड़प छे, जेने e बाय रो कहेवाय, अथवा तो एने आपणे लखीए छे v बाय रो, अथवा तो एने आपणे लखीए छे y बाय रो। એટલે કે યંગ મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલસના સ્વરૂપે પણ એને લખી શકાય છે। હવે મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું, તમને યાદ હશે કે ધ્વનિ જે અવાજ છે આપણો, એ અવાજ કયા સ્વરૂપે પ્રસરિત થાય? સંગનન અને વિગનન રચતા રચતા। જ્યારે કણો ભેગા થઈ જાય તો સંગનન કહેવાય, છૂટા થાય વિગનન, પાછા ભેગા થાય સંગનન, પાછા છૂટા થાય વિગનન। તો સંગનન અને વિગનન રચતા રચતા જે કણો આગળ ધીમે ધીમે આગળ વધતા હોય એટલે ધ્વનિના તરંગોનું પ્રસરણ કહેવાય। આર યુ રેડી? ખબર પડે? મેં લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું ધ્વનિ કઈ રીતે આગળ ફેલાય છે। પેલા કણો ભેગા થઈ જાય, છૂટા થઈ જાય, ભેગા થઈ જાય, એટલે એ રીતે સંગનન વિગનન રચતા રચતા આગળ વધતા હોય છે। પણ એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે ન્યૂટન, નવું તો નથી, બહુ ફેમસ, યાદ હશે તમને। એને એવું કીધું કે જે ધ્વનિના તરંગોની પ્રસરિત થવાની પ્રક્રિયા છે સમતાપી પ્રક્રિયા છે। કોણે આવું કીધું? યાદ રાખજો, ન્યૂટન। ન્યૂટને શું કીધું કે ધ્વનિના તરંગોની જે પ્રક્રિયા છે, કઈ પ્રક્રિયા છે? સમતાપી। હવે યાદ રાખજો, થોડું અહીંથી વિચિત્ર બધું થાય છે ફોર્મ્યુલા બેઝ ઉપર, પણ આવડી જાય એવું છે, ધ્યાન રાખજો। કઈ પ્રક્રિયા કીધી એને ન્યૂટન? સમતાપી પ્રક્રિયા। સમતાપી પ્રક્રિયા કોને કહેવાય તો તમને હવે થર્મોડાયનેમિક્સમાં તમે શીખવાના હશો કે શીખી ગયા હશો, ખ્યાલ નથી। જે 13મા ચેપ્ટરમાં આવશે તો તમે ભણશો એ વખતે समतापी, अथवा तो 12મા ચેપ્ટર થર્મોડાયનેમિક્સમાં આવે શોર્ટમાં। સમતાપી પ્રક્રિયા કોને કહેવાય? અને તમે કદાચ નાય પણ આવો ફિઝિક્સમાં તો કેમિસ્ટ્રીમાં આવી ગયો છે બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ। તો બોયલનો નિયમ શું કહે છે? pv બરાબર અચળ, એટલે કે pv બરાબર અચળ, આને કહેવાય સમતાપી પ્રક્રિયા। એટલે કે અચળ તાપમાને દબાણ અને કદનો જે ગુણાકાર છે કેવો રહે છે? અચળ રહે છે। બોયલનો નિયમ જે છે એ સમતાપી પ્રક્રિયા છે। બરોબર? તેનો મતલબ કે pv બરાબર અચળ રહે છે ક્યારે? સમતાપી પ્રક્રિયા। એટલે કે જે ધ્વનિના તરંગો માધ્યમમાં પ્રસરિત થતા હોય, જે રીતે ધ્વનિના તરંગો સંગનન વિગનન રચીને આગળ વધતા હોય, તો એ આગળ વધવાની પ્રક્રિયા કેવી છે? સમતાપી છે। આવું માની લીધું કોણે? ન્યૂટન। હવે સમતાપી પ્રક્રિયા માની તો pv બરાબર અચળ છે। હવે આનું વિકલન કરું છું,
ભાઈ બરાબર સમજો. આનું વિકલન કરું છું અને વિકલનની અંદર આપણે આનો ગુણાકારનો નિયમ લગાવીએ. કયો નિયમ લગાવીએ? ગુણાકાર. તો ગુણાકારનો નિયમ શું કહે છે કે p એમ રહેવા દો, v નું વિકલન કરો dv પ્લસ v એમ રહેવા દો અને p નું વિકલન કરો dt બરાબર આ બધું અચળનું વિકલન 0 થશે. ફરીથી ખબર ના પડી તો એકવાર રિપીટ કરું છું. p એમ v નું વિકલન વત્તા v એમ અને p નું વિકલન, આને કહેવાય ગુણાકારનો નિયમ. વિકલન માટે ગુણાકારનો નિયમ અને અચળનું વિકલન 0 થાય. ક્લિયર? તો pv બરાબર અચળનું વિકલન કર્યું તો વિકલનમાં ગુણાકારનો નિયમ લગાવો. હવે બરાબર અહીંયા ધ્યાન રાખજો કે આપણે dv અને dt આ d ક્યારે લખીએ છીએ? સૂક્ષ્મ ફેરફારો માટે. d ક્યારે લખીએ છીએ આપણે? સૂક્ષ્મ ફેરફારો હોય ત્યારે લખીએ છીએ. પણ સૂક્ષ્મ ફેરફારો ના હોય તો આને કઈ રીતે લખી શકાય? આ રીતે લખાય p ડેલ્ટા v પ્લસ v ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ 0. આ સૂક્ષ્મ ફેરફારો હોય તો dt dv ના સ્વરૂપે લખીએ છીએ, પણ વધારે ફેરફાર થતું હોય તો ડેલ્ટા v ડેલ્ટા p આપણે લખી શકીએ. ચાલો આ સ્ટેપ ઉઠાઈને આ બાજુ લઈ લો માઈનસમાં. તો p ડેલ્ટા v બરાબર આખું ઉઠાઈ લો માઈનસ ડેલ્ટા p ઇન્ટુ v. આ એમને એમ જ છે, ખાલી આગળ પાછળ કર્યું. આ ઉઠાઈ માઈનસમાં લઈ તો ચલો p બરાબર p ને કરતા કરવા ડેલ્ટા v ને નીચે લઈ જાઓ તો માઈનસ ડેલ્ટા pv ડિવાઇડ બાય ડેલ્ટા v. એક સ્ટેપ ખબર પડી છે. પહેલા આ dp dv ને સૂક્ષ્મમાંથી લાર્જ કર્યા એટલે કે ડેલ્ટા ના સ્વરૂપે લઈ લીધા. આ વાળું પ્લસ વાળું સ્ટેપ ઉઠાઈને બાજુ માઈનસ માં લીધું, ખાલી આગળ પાછળ ક્રમ બદલ્યો છે, એમાં કોઈ ટેન્શન નથી. અને આ ડેલ્ટા v ને નીચે ઉતારી. હવે તમે બલ્ક મોડ્યુલસના સૂત્રને યાદ કરો. ચેપ્ટર નંબર 9 બલ્ક મોડ્યુલસનું સૂત્ર યાદ કરો. બલ્ક મોડ્યુલસનું સૂત્ર શું કહે છે? b બરાબર માઈનસ pv ડિવાઇડ બાય ડેલ્ટા v. યાદ છે? નહીં યાદ હોય પણ હાલ તો લખીશું. તો બલ્ક મોડ્યુલસનું સૂત્ર કયો? માઈનસ pv ડિવાઇડ બાય ડેલ્ટા v. દેખાય છે આવું? અરે ડેલ્ટા pv pv ચેન્જ થી દબાણમાં ફેરફાર છે. તો એનો મતલબ કે આની જગ્યાએ ડાયરેક્ટ શું લખી શકાય? બી માઈનસ માં છે ઓલરેડી, તો એની જગ્યાએ બી લખી શકાય. એનો મતલબ કે આ જે સ્ટેપ દેખાય છે તો બલ્ક મોડ્યુલસ છે, તો અહીંયા લખી શકાય p બરાબર d. તો અહીંયા ન્યૂટનના સમતાપી પ્રક્રિયાને આપણે જો માની લઈએ કે જો ધ્વનિના તરંગો સંગનન વિગનન રચતા જો આગળ વધતા હોય અને પ્રક્રિયા સમતાપી, ન્યૂટનની વાત સાચી હોય માની લે તો એ માની લેતા આપણને b બરાબર શું મળે છે? p મળે છે. એટલે કે આ સૂત્રમાં b ની જગ્યાએ શું લખી શકાય? p દબાણ લખી શકાય છે. એટલે કે હવે ધ્વનિ તરંગોની ઝડપ, ચાલો આ સૂત્ર જો, ઝડપ p બરાબર વર્ગમૂળમાં b ની જગ્યાએ શું લખી દો? p લખાય તો p ભાગ્યા ρ લખાય. ચલો ક્લિયર? હવે તમે જો કે જો p બરાબર 1 atm, 1 atm એટલે એક એટમોસ્ફિયરિક વાતાવરણ, ખબર છે ને? 1.01 into 10⁵ પાસ્કલ. આટલું જો 1 atm દબાણ હોય, આગળ પેલું પ્રમાણિત કહેવાય, ને પ્રમાણિત દબાણ અને પ્રમાણિત કદ બી આવે છે પ્રમાણિત થઈ. ઓકે, તો STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો અહીંયા દબાણ 1 atm લીધું. ચલો ρ બરાબર શું થાય? ઘનતા, એટલે કે દર અપોન કદ થઈ જાય. તો અહીંયા દર અપોન કદ થાય. ઘનતાને શું કહેવાય? દર અપોન કદ કહેવાય. પણ માની લો કે દર m બરાબર 29 × 10⁻³ કિલોગ્રામ હોય અને કદ STP એ કદ કેટલું હોય? સ્ટાન્ડર્ડ 22.4 લીટર. કેટલું હોય? 22.4 લીટર. પણ લીટર ને મીટર ક્યુબ કરવું હોય તો 22.4 × 10⁻³ મીટર ક્યુબ થઈ જાય. યાદ રાખજો, 22.4 લીટર હોય, 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ થાય. તો v આટલા થઈ ગયા, m તમને આપેલા છે આટલા અને p બરાબર આટલા આપેલા છે. તો m/v કરી પહેલા રો લાવો, એ રો ને અહીંયા મૂકો અને આ p ની કિંમત મૂકો અને ઝડપ તમે શોધી નાખો. તો એ ઝડપ તમને ગણતરીમાં મળશે 280 મીટર પર સેકન્ડ. આટલી ઝડપ મળે. ગણતરી કરવાની બાકી આ ઉદાહરણ છે કઈ તમે સમજી લેજો, પણ એક થિયરિકલમાં છે, થિયરીની અંદર જ છે ખરેખર ઉદાહરણ, પણ અલગથી આવ્યું છે. ન્યૂટનના સૂત્રથી આપણે તારવીએ છીએ. સમજો કે ન્યૂટને જે વાત કીધી કે ભાઈ સમતાપી પ્રક્રિયા છે, આપણે માનવી કે ના માનવી એનું સોલ્યુશન લઈએ છીએ. તો જ્યારે સોલ્યુશન કરતા કરતા આટલો પહોંચે એક સૂત્ર આવ્યો પ્રોપર કે b ની જગ્યાએ p દબાણ લખી શકાય. તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર STP એ ચોક્કસ કદ, દર અને દબાણ અંદર કિંમતો મૂકીને હું ઝડપ લાવતો આપીએ કે 280 મીટર પર સેકન્ડ. એટલે કે આપણો અવાજ
ધ્વનિની જે ઝડપ છે 280 હોવી જોઈએ. આવું ન્યૂટનના સૂત્ર પ્રમાણે જવાબ મળ્યો. ક્લિયર? પણ જ્યારે ધ્વનિના તરંગોની ઝડપ પ્રાયોગિક રીતે જો ઘણી તો 331 મીટર પર સેકન્ડ છે. એની ઓરિજિનલ કિંમત કેટલી છે? 331 મીટર પર સેકન્ડ. તકલીફ થઈ ગઈ? શું તકલીફ થઈ? ચાલો કે રિયલિટીમાં ધ્વનિ તરંગોની ઝડપ હોવી કેટલી જોઈએ? 331. પણ ન્યૂટનની વાત માની તમે તો જવાબ આવ્યો કેટલો? 280. તેનો મતલબ કે ડિફરન્સ તો છે, ઓછી આવી. ઝડપ આવવી જોઈએ 331. હા, 330 આવી ગયો, 29 તો ટેન્શન નહીં. પણ 331 ની ડાયરેક્ટ 280 એટલે કે ભાઈ સાહેબની વાત ખોટી છે. તો હવે ટેન્શન કે ચલો આ માધ્યમમાંથી ધ્વનિના તરંગો સંગલન વિગલન રચતા આગળ વધે, પ્રક્રિયા સમતાપી નહીં. એ વાત તો ખોટી, ન્યૂટનની વાત ખોટી. તો પછી બીજો વૈજ્ઞાનિક આવ્યો જેનું નામ છે લાપ્લાસ, અને એનું ટાઇટલ આપ્યું છે લાપ્લાસનો સુધારો. બીજો વૈજ્ઞાનિક આવ્યો જેનું નામ શું છે? લાપ્લાસ. અને રિયલિટીમાં થિયરીનું નામ શું આપ્યું છે? લાપ્લાસનો સુધારો. એટલે ભાઈ સાહેબ એમાં સુધારો કર્યો. બીજો વૈજ્ઞાનિક આવ્યો. ન્યૂટન તો ખોટો પડ્યો. તો એની જવાબ છે કેટલી રિયલમાં? 331. જવાબ કેટલો આવ્યો? 280. ખોટો પડ્યો. ઓકે. હવે લાપ્લાસે એવું તો શું ચેન્જ કર્યું? આ સમતાપી કહેતો કે એને શું કીધું? તો લાપ્લાસ શું કહે છે કે ધ્વનિની જે પ્રક્રિયા છે, પ્રક્રિયા કેવી કીધી? આને સમોષ્મી પ્રક્રિયા છે. જો સમતાપી પ્રક્રિયા અને સમોષ્મી પ્રક્રિયા, આ બધી વસ્તુ કદાચ જો તમને ખબર ના પડે તો થર્મોડાયનેમિક્સમાં છેલ્લી થિયરી આવશે કાર્નોટ એન્જિન. એ કાર્નોટ એન્જિનમાં બે સમતાપી અને બે સમોષ્મી પ્રક્રિયાઓ છે. સમતાપીનો મતલબ થાય કે અચળ તાપમાને જે પ્રક્રિયા થતી હોય, અને ઉષ્મા, અચળ ઉષ્મા હોય તો એની અંદર સમોષ્મી પ્રક્રિયા કહેવાય. બરાબર? અને સમોષ્મી, જેમ સમતાપી પ્રક્રિયામાં પીવી બરાબર અચળ થાય, એમ સમોષ્મી પ્રક્રિયામાં PV ગામા બરાબર અચળ થાય. ગામા કહો તમે, ગેમા કહો છો, એ ગેમા. PV ની ગેમા ઘાત છે, V ના ઘાતમાં છે ગેમા. PV ગામા ઇઝ ઇક્વલ ટુ અચળ. આ થઈ ગયું સમોષ્મી પ્રક્રિયા માટેનું સમીકરણ. બરાબર? તો ફરીથી સેમ આમાં જેમ કર્યું એમ આમાં વિકલન કરતા. તો ચલો આનું વિકલન કરીએ. પણ આના વિકલનમાં ખાસ ધ્યાન રાખજો, આના કરતા થોડું ડિફરન્ટ છે, એટલે તકલીફ ના થાય. બરાબર? સમજવાનું છે. ઓકે, ચલો આનું વિકલન કરું તો ગુણાકારનો નિયમ બી લાગુ પડશે, એટલે PM ને. અને આનું વિકલન કરું તો ઘાતનો નિયમ લાગે. ઘાત આગળ આવી જાય. ઘાત કેટલી છે? ગેમા. ગેમા આગળ આવે. V ઘાતમાંથી 1 બાદ થાય. આ તો તમને બધું આવડે છે. ક્લિયર? PM ને આ સ્ટેપનું વિકલન કરવું છે, ઘાતનો નિયમ લગાવ્યો, ઘાત આગળ આવી, ઘાતમાંથી 1 બાદ કર્યો. અને આ જે V દેખાય છે એનું પાછું અલગથી વિકલન થશે dV. ક્લિયર? પ્લસ V ગામા એમ રાખો અને P નું વિકલન કરો dP બરાબર અચળનું વિકલન 0 થશે. થઈ ગયું ગુણાકારનો નિયમ. બહુ વિચિત્ર છે, બરાબર સમજવું પડશે. નહીં તો ઉપર સમજો. PM ને V ગામાનું વિકલન, ઘાતનો નિયમ, ઘાત આગળ આવીને ઘાતમાંથી 1 બાદ કર્યો. ક્લિયર આટલા સુધી? અને આ V નું અલગથી વિકલન કરવું પડે પાછું. કેમ કે આ V ની સાપેક્ષે નહીં કે 1 થઈ જાય. ખબર પડે? રેડી? સમયની સાપેક્ષે હોય તો અહીંયા 0 છે, ઉડી ગયું. અહીંયા dt આ બાજુ 0 છે. એટલે અહીંયા સમજો કે V ની સાપેક્ષે નહીં. ચલો V ગામા એમને અને P નું વિકલન થાય dP અને અચળનું 0. હવે જો આગળ વધીએ આપણે તો અહીંયા કેટલા વધે? આ ગામા 12 લખું છું તો ગામા P V ગામા -1 into dV બરાબર આ ઉઠાઈ આ બાજુ લઈ લો માઈનસ dP into V ગામા તો ગેમા જે કહેતા હોય. ઓકે, ચલો હવે આ સૂક્ષ્મ ફેરફાર હોય તો આપણે d ના સ્વરૂપે લખીએ છીએ, પણ આપણે ડેલ્ટા સ્વરૂપે લખી શકીએ. તો ગેમા P V ગામા -1 ડેલ્ટા V બરાબર માઈનસ ડેલ્ટા P into V ગામા. એટલે કે આ dP dV સ્વરૂપ જે હતા ને એના ડેલ્ટાના સ્વરૂપે લખ્યા, કશું કર્યું નહીં. હા, હવે આ જે સમીકરણ દેખાય છે એના આખાને હું V ગામા -1 વડે ભાગી નાખું બંને બાજુ. તમને ખબર પડે કે મારે શું સેટ કરવું છે, તમે સમજો. જેમ કે આની અંદર બલ્ક મોડ્યુલસની જગ્યાએ તમે દબાણ લાયા, એ રીતે આની અંદર બલ્ક મોડ્યુલસનું સૂત્ર લાવવું છે. તો બલ્ક મોડ્યુલસના સૂત્રમાં જો V ની કોઈ ઘાત નથી, તો મારે પહેલા V ની ઘાત ઉડાવી દેવી છે. તો અહીંયા V ની ઘાત કેટલી? ગામા -1. તો એને ઉડાવવી હોય તો કેટલા વડે મેં ભાગી નાખ્યા છે. હવે આ બાજુ ભાગ્યા તો આ બાજુ બી ભાગવા પડે.
તો જો આ બાજુ બી v રેઝ ટુ ગામા માઈનસ 1, આ બાજુ બી v રેઝ ટુ ગામા માઈનસ 1, બંને બાજુ ભાગી નાખ્યા. તો ચલો આ બાજુ તો ઉડી ગયા, બંને ઉડી ગયા. તો વધ્યા કેટલા? ગામા p ઇન્ટુ ડેલ્ટા v બરાબર આ બાજુ જો માઈનસ ડેલ્ટા p એમને v રેઝ ટુ ઉપર કેટલી ઘાત છે ગામા, અને આ જો અહીંયા ગામા ઘાત અહીંયા ગામા માઈનસ 1 અને આ ઉપર જાય તો આ ઘાતની સીધી બાદબાકી થાય એટલે કે માઈનસ ગામા માઈનસ માઈનસ પ્લસ 1 થશે. એટલે કે અંશ અને છેદમાં બંનેમાં v છે અને અહીંયા ઘાત ગામા, અહીંયા ગામા માઈનસ 1, તો આ ઘાતની ઉપર બાદબાકી થાય તો આ માઈનસ માં જાય તો આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. તો જો ગામા માઈનસ પ્લસ તો ઉડી ગયા અને v ની એક ઘાત લખવાની કોઈ જરૂર નથી. આ ડેલ્ટા v ના નીચે ઉતારી દો તો ગામા p બરાબર આ ડેલ્ટા v નીચે ઉતારો માઈનસ ડેલ્ટા p ઇન્ટુ v ભાગ્યા ડેલ્ટા v. આઈ ટુ બધું મોડ્યુલસ આને b કહેવાય. એનો મતલબ p b. તો તમે લખી શકો p ની જગ્યાએ શું લખી શકો? ગામા ઇન્ટુ p લખી શકો. જેમ અહીંયા b ની જગ્યાએ p લખી શકતા હતા એટલું અહીંયા ગામા ઇન્ટુ p લખી શકો. એટલે કે આ જ સમીકરણમાં અગેન આપણે ઝડપ લખવી હોય તો ઝડપ p બરાબર સ્ક્વેર રૂટ ઓફ b ની જગ્યાએ લખી ગામા p ડિવાઇડ બાય રો. અને આ જે બધી કિંમતો આમાં ફરીથી મૂકો. કઈ? દર, કદ, સેમ એમાંથી પહેલા રો લાવો, અહીંયા મૂકો. દબાણ બી 1 એટમોસ્ફિયરિક લઈ લો. ખાલી આ ગામાની કિંમત જે છે ગામા એની કિંમત લેવી પડશે 7/5. કેટલી લેવી પડશે? 7/5 લેવી પડશે. આ બધી કિંમતો તમે આમાં મૂકશો તો આનો જવાબ આવશે b બરાબર 331.3 મીટર પર સેકન્ડ. હવે તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ સાહેબ એ સુધારો કેમ લખ્યું છે. ક્લિયર? તો બે વૈજ્ઞાનિકોની માથાકૂટ હતી, એકદમ શોર્ટમાં ચર્ચા ફિનિશ. એક ઉદાહરણ વચ્ચે થઈ ગયું સાથે સાથે. બોલો ક્લિયર છે પિક્ચર? તો ન્યૂટને કીધું ધ્વનિ તરંગોની જે ઝડપ લાયા હતા એમાં જે પ્રક્રિયા છે સમતાપી છે. સમતાપી લઈને ઝડપ ઘણી તો 280 ખોટી નહીં. અને લાપ્લાસે કીધું સમતાપી નહીં સમોષ્મી છે. પ્રક્રિયા લઈને ઝડપ લાયા તો 331.3 જે લગભગ આની નજીક કહેવાય. એટલે કે લાપ્લાસ સાચું છે. એટલે કે લાપ્લાસનું સુધારો નામ આપ્યું થિયરી. ફરી ખબર? એટલે કે ધ્વનિના તરંગોની રિયલમાં ઝડપ કેટલી છે? 331 મીટર પર સેકન્ડ. પણ જ્યારે નીટમાં તમે કેલ્ક્યુલેશન કરતા હો, નીટમાં આના લીધે કોઈ દાખલો પૂછાય, નીટમાં બે સૂત્રો તમારે યાદ રાખવાના ચાલે. આ ધ્વનિ માટે છે, આ દોરી માટે છે. દોરી માટે પૂછાય તો એકદમ ઈઝી છે, આવડી જશે. પણ ધ્વનિમાં હોય તો v તમારે યાદ રાખવાનું 330. કેમ કે ત્યાં કેલ્ક્યુલેટર અવેલેબલ નથી. 331 યાદ રાખશો તો મળી જશે. ધ્વનિ અવાજની ઝડપ તમારે નીટ માટે યાદ શું રાખવાની? જીડબલ્યુ માટે 330 મીટર પર સેકન્ડ. પિક્ચર ક્લિયર? બહુ ટાઈમ પાસ નહીં કરો, આપણે આગળ વધી જઈએ. નેક્સ્ટ આપણે આગળ વધીએ તો એક નવો ટોપિક છે જેનું નામ છે સંપાતીકરણ નો સિદ્ધાંત. સંપાતીકરણનો સિદ્ધાંત. જો હવે આ બહુ ધ્યાનથી તમારે સમજવું પડશે. ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટમાં આવી ગયા સીધા. ચર્ચાને આપણે આગળ તો બહુ ટાઈમ પાસ નહીં કરું. 15.5 થિયરી છે સંપાતીકરણનો સિદ્ધાંત. અને આ થિયરી કેટલી ઇમ્પોર્ટન્ટ છે, એટલી ઇમ્પોર્ટન્ટ એવું સમજી લો કે 10મું ચેપ્ટર 12 સાયન્સ તરંગ પ્રકાશશાસ્ત્ર એની અંદર આ સિદ્ધાંત અગેન આવશે. ફરી લખે સ્પષ્ટ શબ્દોમાં સંપાતીકરણનો સિદ્ધાંત. લખે હું ટાઇટલમાં 12 સાયન્સમાં 10મા ચેપ્ટરમાં ટાઇટલ પાછું. એટલે કે હાલથી સમજી લેજો સિદ્ધાંત શું કહે છે. સિદ્ધાંત કહું છું કે બે કે તેથી વધુ તરંગો એકબીજા પર સંપાત થાય તો પરિણામી સ્થાનાંતર તે બે તરંગોના સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે. સરવાળા જેટલું હોય છે. ગભરાઈ ગયા છે ઘણા. બે તરંગો, બે કે અથવા તો 3 હોય કે 4 હોય કે પછી જેટલા બે તરંગો આપણે લઈને ચાલીએ. હાલ બે તરંગો એકબીજા ઉપર સંપાત થાય ભેગા થઈ ગયા તો પરિણામી સ્થાનાંતર કેટલું થાય? તે બે અલગ અલગ તરંગોના જે સ્થાનાંતરો હતા એના સદિશ સરવાળા જેટલું. કશું તમને વ્યાખ્યામાં નહીં ખબર પડે, એક્ઝામ્પલ વધારે સિમ્પલ છે, એકદમ ઈઝી આવડી જશે. તો માની લો કે y1 બરાબર કોઈ તરંગનું સ્થાનાંતર હતું આ રીતે. માની લો કે 5 સેન્ટીમીટર. કેટલું સ્થાનાંતર છે? 5 સેન્ટીમીટર. એટલે 5 સેન્ટીમીટર જેટલા જંપો મારે છે. સમજ્યા? આ રીતે
તરંગ આગળ વધ્યો કેટલો જમ્પ મારે છે 5 સેન્ટીમીટર 5 સેન્ટીમીટરનો કૂદકો મારે છે અને બીજો તરંગ છે y2 બરાબર માની લો કે તરંગ છે આ રીતે 3 સેન્ટીમીટર એનો કાઉન્ટ વિસ્તાર એટલે કે એનું સ્થાનાંતર કેટલું 3 સેન્ટીમીટર સમજ્યા તો ચલો એક 5 સેન્ટીમીટર એટલે કે 5 સેન્ટીમીટર થોડું વધારે હશે અને એક 3 એટલે થોડું ઓછું હશે આ બંને તરંગો છે એક 5 વાળો બી આગળ જાય છે એક 3 વાળો બી આગળ જાય છે બે તરંગો દોડે 5 વાળો 3 વાળો બે તરંગો આગળ વધ્યા હવે માની લો કે અહીંયા કોઈ કણ પડ્યો છે આ કણ P એ આ કણ એ જગ્યાએ માની લો કે આ બંને તરંગો એના ઉપર સંપાત થયા એટલે કે ભેગા થઈ ગયા અમે તો માધ્યમનો કોઈ કણ P પડ્યો છે એના ઉપર 5 વાળો બી ગયો અને 3 વાળો બી બંને P ઉપર અથડાયા એકબીજા ઉપર સંપાત થયા તો આ કણ P નું પરિણામી સ્થાનાંતર કેટલું થશે આનું સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળો એટલે કે આનું કેટલો 5 અને આનું કેટલો 3 બંનેના સદિશ સરવાળો એટલે કે 5 + 3 8 સેન્ટીમીટર જેટલું થશે એટલે કે આ P કણનું વાઇબ્રેશન આવું થશે 8 સેન્ટીમીટર એનો મતલબ કે y = y1 + y2 એટલે કે 5 + 3 બરાબર 8 સેન્ટીમીટર આને કહેવાય સંપાત કરવાનું સિદ્ધાંત કેટલું ઈઝી આવડી ગયો છે સોર્ટ ફરી ખબર 5 ની સ્પીડ ઉપરની તરફ શૃંગ છે અને નીચે કપ કહેવાય તો તમને ખબર તો બે શૃંગ જ છે તો એટલે બે પ્લસ થઈ જાય પણ માની લો કે તમને એવું કહી દો કે ચલો y1 બરાબર કોઈ તરંગ એવું છે કે જે 5 ની સ્પીડમાં છે આ બીજો એક્ઝામ્પલ છે અને બીજો y2 બરાબર એવો તરંગ છે જે નીચેની તરફ -3 સેન્ટીમીટર જો ગર્ત છે ઉપર વધુ પ્લસમાં નીચે માઈનસમાં તો ચલો આ બંને P આગળ સંપાત થાય અહીંયા કોઈ કણ P લઈ લો અને આ બંને એની ઉપર સંપાત થયા ભેગા થયા તો આ P નું સ્થાનાંતર કેટલું હશે પરિણામ લોજિકલ y1 + y2 એટલે ઘણા લોકો આને જ કરે પાછા પણ નહીં આ બાદબાકી સદિશ સરવાળો કીધું છે 5 - 3 કરવું પડશે 5 - 3 કેટલા થાય 2 થાય અને b પ્લસમાં થશે એટલે કે ઉપર એટલે કે એનું સ્થાનાંતર આવી જશે +2 સેન્ટીમીટર y = y1 + y2 એટલે 5 - 3 2 સેન્ટીમીટર ફરી કહો બોલો ક્લિયર તો સંપાતનો સિદ્ધાંત આવડી ગયો એકદમ ઈઝી કોઈ એક બિંદુ આગળ બે તરંગો સંપાત થાય તો આનું પરિણામી સ્થાનાંતર બે તરંગોના સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે સંપાત કરવાનો સિદ્ધાંત એકદમ ઈઝી આવડી ગયો છે તમને હોઈ શકે આ તરંગો બંને એક સાથે જઈને ભેગા થાય હોઈ શકે એક શૃંગ એક ગર્ત કરીને ભેગા થતા હોય હોઈ શકે એક આ બાજુથી એક સામેથી આવતો હોય આવી બધી ઘટનાઓ થશે થવાની છે જો હું એકદમ શોર્ટ આઉટ સમજાય હું તમને નીટ જેડબલી અને 12th સાયન્સમાં જે ઇમ્પોર્ટન્ટ છે એ બેઝ થી તમને સમજાવવા માંગુ છું ચોપડીના લેવલ ઉપર તમે ચર્ચા નહીં કરી અત્યારે સાયન્સમાં તમારે હાલ કોઈ એક્ઝામ લેવાની નથી તમને ખબર છે તમે ઇગ્નોર બી મારશો વિડીયોને પણ ઇગ્નોર ના મારશો હું તમને 12th સાયન્સ નીટ જેડબલી માટે શીખવાડું છું એટલે તમારે લેક્ચર બરાબર સમજવું જ પડશે એટલે એવું સમજો કે અમુક મને લાગશે કે નહીં ટાઈમ પાસ થયું હું નહીં તમને સમજાવું કામની વસ્તુ સમજાય પણ ધ્યાન રાખવું જ પડશે તમારે કોન્સન્ટ્રેશન સારું રાખવું જ પડશે ચલો અહીંયા હું સીધો આ ટોપિકને અહીંયા સ્ટોપ કરી બે થિયરી ડાયરેક્ટ શોર્ટમાં સમજાવું છું અંદર બહુ મોટી આવી કંઈ કામ નહીં શોર્ટમાં જેમ તો તમને કહી દઉં કે તરંગોનું એક તો પરાવર્તન એટલે દોરી પરાવર્તિત થઈને દોરી ઉપર કોઈ તરંગ હોય અને સામે દિવાલ પર અથડાઈ પાછું તરંગ આવે તો એની કેવી સ્થિતિ થાય એ વસ્તુ ખાસ હવે બુકની અંદર જે સંપાત કરવાના સિદ્ધાંતના એક્ઝામ્પલ આપે છે એનાથી મેં બહુ ડિફરન્ટ લીધા છે મેં 12 સાયન્સમાં જે જરૂર છે એ રીતના લીધા છે ચોપડી વાળું નહીં લીધું 12 સાયન્સમાં જરૂર છે એ રીતના મેં લીધા છે ઓકે હવે તમે સમજો કે પરાવર્તનની આપણે વાત કરીએ તો આ રીતે કોઈ જડ આધાર પર માની લો કે એક દોરી બાંધી દીધી દોરી છે અને આ જડ આધાર છે જડ આધાર ચાલો આના ઉપર મેં દોરી બાંધી દીધી દોરી છે અને આ દોરીમાં અહીંથી શૃંગ આપ્યો આ રીતે ઝલકા આમ ખબર પડે સામે દોરી એકદમ ફિટ બાંધી દીધી ટાઈટ કરી દીધી છે અને દોરીને આમ પકડી અને શૃંગ આપ્યું તો તમને ખબર છે કે દોરી ધીમે ધીમે ક્યાં જશે આગળ વધશે તો આ દોરી આગળ વધે તો એ પ્રગામી તરંગનું સમીકરણ તો તમને યાદ જ છે કયું y = a sin ωt - x તો ભૂલી ગયા પ્રગામી તરંગ સમીકરણ તરંગ આગળ વધતું હોય તેનું સમીકરણ તો તમને બનાવીને આપ્યું ને આગળ કયું y = a sin ωt - x ચલો ગયો
હવે માની લો કે આ તરંગ આગળ વધતા 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 સીધું જઈને દિવાલથી અથડાય. આજે દિવાલ લીધા ને જડ આવે એનાથી અથડાય. તો જ્યારે રિટર્ન બેક આવે છે, ફરીથી આવે છે, ત્યારે એની અંદર પાઈ જેટલો કરા તફાવત જોવા મળે છે. કે આવી સ્થિતિ થઈ જાય છે. જો સમજો કેટલો કરા તફાવત જોવા મળે, પાઈ જેટલો. તકલીફ પડી તો બાઉન્સ પાઈ જેટલો જે અથડાઈ એમને પાછો નહીં આવતો. જેમ કે આ રીતે માની લો કે તરંગ આવ્યો અને આ રીતે અથડાયો તો આમને પાછો નહીં આવતો. અથડાયા પછી નીચેથી આવે છે. તકલીફ પડી આવ્યો તો ઉપરથી આવે, ઉપરથી આવે પણ જેવું અથડાયો નીચેથી પાછો આવે. એટલે કે ઉપર હોય અને નીચેથી આવે તો ટોટલ ખૂણો કેટલો થાય? આ બાજુથી આ બાજુ આખું તો પાઈ થાય ને 180. 180 તો આખું પણ ઉપર જ, ઉપરથી આખું નીચે થઈને જાય છે તો ટોટલ તો પાઈ જેટલો ખૂણો થયો. યસ ઓકે. તો એનો મતલબ કે રિટર્ન બેક થાય છે. આ રિટર્ન બેક આવે ત્યારે એનું કળા કેટલું થઈ ગયું? y બરાબર a sin ઓમેગા t માઇનસ kx પ્લસ પાઈ. રિટર્ન આવ્યો ત્યારે આ પરાવર્તિત તરંગ કહેવાય. આ કયો છે? આપાત તરંગ. આપાત તરંગને yi કહેવાય. i એટલે ઇન્સિડન્ટ એટલે આપાત તરંગ. અને આને કહેવાય yr. r એટલે રિફ્લેક્ટેડ એટલે પરાવર્તિત, પાછો આવ્યો છે. ઇન્સિડન્ટ એટલે આપાત, રિફ્લેક્ટેડ એટલે પાછો આવ્યો છે, પરાવર્તિત. તો yi yr. તો જ્યારે ગયો ત્યારે એનું સમીકરણ આ તો અથડાઈ પાછો આવ્યો ત્યાંથી. પાછો આવ્યો ત્યારે એનું કળા કેટલું થઈ ગયું? પ્લસ પાઈ વધી ગયું, પાઈ જેટલું. ઓકે. હવે પાઈ સાઈન માં પાઈ હોય, પાઈ બાય 2 હોય તો સાઈન નું કોસ થઈ જાય. પણ સાઈન માં પાઈ હોય તો કોસ ના થાય, સાઈન જ રહે પણ માઈનસ બાર આવશે. એટલે કે આનું સમીકરણ કેવું થઈ જશે? yr બરાબર માઈનસ a sin ઓમેગા t માઈનસ kx થશે. એટલે કે પાઈ સાઈન માં પાઈ વત્તા થીટા હોય તો સાઈન થીટા જ થાય, એમાં કોઈ ચેન્જ ના થાય. પાઈ બાય 2 પ્લસ થીટા હોય તો કોસ થઈ જાય, પણ પાઈ પ્લસ થીટા તો સાઈન થીટા જ રહે, કોઈ ફરક થવાનો નથી. પણ પાઈ સાઈન પાઈ હોય તો માઈનસ 12 નીકળશે, એટલે કે માઈનસ 12 નીકળે. હવે આ માઈનસ ને તમે અંદર લઈ લો તો yr બરાબર a sin ઓમેગા t પ્લસ kx. ખબર પડી ગઈ છે. બહુ કામની વસ્તુ છે. આટલામાં તો ચોપડીમાં તો આપણું પેજ પડેલું છે, આટલા ફિનિશ કરી નાખો. માની લો કે દોરી પર તરંગ ગયો, શૃંગ આપ્યો તો તરંગ આ yi આટલું એનું તરંગ સમીકરણ છે. પણ જ્યારે અથડાઈ પાછળ પરાવર્તિત થઈને તરંગ સમીકરણ આવે છે. ફરક શું છે? ખાલી ડિફરન્સ જુઓ. કશું જ ગભરાવાની જરૂર નથી. ખાલી મગજમાં એક જ લાઈન બોલું છું, ફિટ કરી દો. પછી શું ફિટ કરો? તરંગ ધન x અક્ષની દિશામાં આગળ વધતો હોય તો માઈનસ kx લેવાનું, નોટ કરી લો. તમારી ભાષામાં લખી લો, સારી ભાષા. તરંગ ધન x અક્ષની દિશામાં આગળ વધતો હોય તો માઈનસ kx લેવાનું અને ઋણ x અક્ષની દિશામાં પાછો આવતો હોય તો પ્લસ kx લેવાનું. એને સમીકરણ છે પ્લસ આ માઈનસ આ પ્લસ. ધન x અક્ષની દિશામાં હોય તો ઓમેગા t માઈનસ kx, ઋણ x અક્ષની દિશામાં હોય તો ઓમેગા t પ્લસ kx. મગજમાં ફિટ કરી દીધું. તરંગ સમીકરણ બંને ઓકે છે. આ જ વસ્તુ બાર સાયન્સમાં લાગુ પાડવાની છે. એક તરંગ આ બાજુથી આવ્યો ને એક આ બાજુથી આવતા માઈનસ kx અને પ્લસ kx પછી બંને ભેગા થયા. તકલીફ પડે ક્લિયર? તો આવી બધી ઘટનાઓ થશે બાર સાયન્સની અંદર. તો એ બધું આપણે સમજવાના. તો તરંગોનું પરાવર્તનની ઘટના તમને ખબર પડી ક્લિયર? પણ યાદ રાખજો આની અંદર એક વસ્તુ એને ચોપડીમાં અપડેટ કરી. હું ચલાવું નહીં, ખાલી તમને સમજાવી દઉં સમજાવવા માટે. કદાચ ચોપડીમાં વાંચી લેજો કે આ જે આધાર છે કેવો આધાર છે? જડ આધાર. જડ આધાર એટલે કે આ દોરીને ફિટ બાંધેલી છે અને તરંગ પાઈ જેટલા ખૂણે નીચેની પાછો આવી અથડાઈ પરાવર્તિત થઈ. પણ માની લો કે આ દોરી મુક્ત આધાર પર હોય, જડ આધાર પર નહીં. કયા આધાર પર? મુક્ત આધાર. ઘણા લોકો તો ટેન્શન મારી જશે. મુક્ત આધાર એટલે કેવું? દોરી સામે મૂકેલી છે ખરી પણ આમ બાંધી નથી. મુક્ત આધાર એટલે આ રીતે માની લો કે દોરીને આમ લટકાય છે. એક કંઈક એવું સમજી આ કઈ રીતે સમજાવું તમને લોજિક મગજમાં. આ રીતે ખબર પડી? એટલે કે દોરી બાંધેલી છે ખરી પણ મુક્ત છે, આમ ફિટ નહીં કરેલી. આ રીતે એક ગાળા જેવું લાગ્યું છે, આમ થોડું ઉપર નીચે થઈ શકે યાર શોર્ટમાં. હા કહી દો કે ઉપર નીચે આમ ઉપર નીચે થઈ શકે. તો સમજો કે જડ આધાર પર ફિટ કરેલી હોય તો પાઈ જેટલા કરાય પાછી આવી. પણ આવી મુક્ત હોય અને તમે એને શૃંગ આપો તો જેવી રીતે ગઈ હતી એમને આવશે. એટલે કે કરા તફાવત પાઈ નહીં થાય. જેમ અથડાઈ એમને પાછી આવશે. કેમ કે અહીંયાથી કૂદકો મારશે. જેવી આમ રીતે આવશે પછી પેલો મુક્ત આધાર છે આમ ઝોંકો મારશે પાછું એમને આવી જશે. એટલે જડ આધાર હોય તો જ પ્લસ kx, અધરવાઇઝ મુક્ત આધાર હોય તો જેમ ગઈ હતી એમને પાછી આવશે. એને જવાબ કોઈ ચેન્જ નહીં.
ફરી કહો તો તરંગોનું પરાવર્તન બે રીતે સમજાવ્યું કે તરંગોનું પરાવર્તન સામે જડ આધાર હોય તો પ્લસ કે એક્સ થઈ જાય અને મુક્ત આધાર હોય તો જેમ ગઈ તેમ પછી આવશે. રેડી? પાકું? પણ આપણે બાલ સાયન્સમાં જે જરૂર છે એમાં મુક્ત આધારની કોઈ ચર્ચા નહીં, એટલા માટે મેં તમને ખાલી સમજાવી આ બધું કાચ કરવાનું. ધન એક્સ અક્ષની દિશામાં માઇનસ કે એક્સ, ઋણ એક્સ અક્ષની દિશામાં પ્લસ કે એક્સ. ફેઝ આને કહેવાય તરંગોનું પરાવર્તન. બોલો ક્લિયર? ફરી ખબર? તો જેટલું લખાયું છે બોર્ડ ઉપર એટલું સ્ક્રીનશોટ લઈ લો, કે હું ખોટા લખી મોકલવાનો નથી. સ્ક્રીનશોટ લઈને જ લખવાનું છે તમારે. સ્ક્રીનશોટ લેતા આવડવું જોઈએ. ઓકે, તો ઉતારી લો, પછી આપણે આગળ વધીએ.